રાજ્યમાં એક બાદ એક ગેરકાયદેસર દબાણો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદમાં ચંદોડા અને ઈસનપુર બાદ હવે એએમસીએ વારો વટવા વિસ્તારનો લીધો। વટવા વિસ્તારમાં કોર્પોરેશને યુદ્ધના ધોરણે મેગા ડિમોલિશન હાથ ધર્યું। 400થી વધુ ગેરકાયદે કાચા પાકા મકાનો જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા। શાંતિપૂર્ણ માહોલમાં આ અધધ દબાણો હટાવવામાં આવ્યા। ત્યારે જુઓ કોર્પોરેશનની આ મોટી કાર્યવાહી પરનો આ ખાસ અહેવાલ। વટવા વિસ્તારમાં આજે વહેલી સવારથી જ બુલડોઝરની ગર્જના સંભળાઈ। એએમસીના 12 હિટાચી અને 4 જેસીબી મશીનો સાથે મેગા ડિમોલેશન શરૂ કરાયું। એક પછી એક ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા। કુલ 400થી વધુ કાચા અને પાકા મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા। ચંદોડા અને ઈસનપુર બાદ આજે વટવા ખાતે મેગા ડિમોલેશન જે છે એ હાથ ધરવામાં આવ્યું છે। વટવામાં જે વાંદરવટ તળાવ કહેવાય છે, જ્યાં ગેરકાયદેસર બાંધકામો ઊભા કરવામાં આવ્યા, એ જગ્યા ઉપર પોલીસે અને કોર્પોરેશને સંયુક્ત રીતે આજે આ કામગીરી જે છે તે હાથ ધરી છે। અંદાજે 500 જેટલા પોલીસ કર્મચારીઓ, 300 જેટલા એએમસીના કર્મચારીઓ સાથે 12 હિતાચી અને 4 જેસીબી સહિતની મશીનરીનો ઉપયોગ કરીને આ જે વાંદરવટ તળાવ જે છે જેની આજુબાજુમાં ફરતે જે ગેરકાયદેસર બાંધકામો ઊભા કરવામાં આવે છે તેની ઉપર આ જે કાર્યવાહી જે છે એ શરૂ કરી દેવામાં આવી છે। કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 500થી વધુ પોલીસ કર્મીઓ અને 300 જેટલો એએમસી સ્ટાફ તૈનાત રહ્યો। વિસ્તારમાં ભારે બંદોબસ્ત વચ્ચે કામગીરી કરવામાં આવી। વાનરવટ તળાવ 28,000 ચોરસ મીટર જેટલા એરિયામાં છે અને લગભગ 430 જેટલા રહેણાંકના અને 25 જેટલા કોમર્શિયલ અંદર બાંધકામો આવેલા છે। વોટર બોડીની અંદર આ બધા બાંધકામો હોય, કલેક્ટરશ્રી પાસેથી તળાવનું પોઝિશન મળ્યા બાદ હવે તળાવને ડેવલપમેન્ટ કરવાનું પ્લાનિંગ છે। વત્તા વાનરવટ તળાવ, મહાલક્ષ્મી તળાવ અને રોપડા તળાવ ત્રણને ઇન્ટરલિંક કરવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે। આપણે જોયું હશે કે લાઈન નાખવાનું કામ ચાલુ થઈ ગયું છે, એટલે એના ભાગરૂપે આપણે આ જે પણ અહીંયા ઇલીગલ જે બાંધકામ છે એને આપણે દૂર કરી રહ્યા છીએ। આ એએમસીને પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો છે। આ બંદોબસ્તમાં લગભગ 350થી વધુ પોલીસ ફોર્સ છે, અધિકારીઓ છે। બંદોબસ્ત માટે અમે એરિયલ સર્વેલન્સ પણ રાખ્યો છે ડ્રોન દ્વારા, જેથી આખા વિસ્તારમાં અમે નજર રાખી શકીએ। આ ઉપરાંત બેરિકેડ રાખી અને આખો વિસ્તાર કોર્ડન કરવામાં આવ્યો છે। વર્ષોથી ગેરકાયદે જગ્યાએ રહેતા લોકોને પહેલેથી જ અંદાજ હતો, કારણ કે છેલ્લા 3 મહિનાથી એએમસી દ્વારા વારંવાર નોટિસો અપાઈ હતી। કાર્યવાહી શરૂ થતાં લોકો પોતાનો ઘરનો સામાન સગેવગે કરતા નજરે પડ્યા। તો બીજી તરફ કેટલાક લોકોએ વેદના વ્યક્ત કરી। લોકોનું કહેવું છે કે અમારા ઘર તો તોડ્યા, પણ રહેવા માટે ઘર ક્યાં? જાણ કરી છે, પણ આ યોગ્ય વ્યવસ્થા નહીં થતી। ક્યાંય મકાન ગોતવા જાઓ તો મકાન નહીં મળતા। કેટલા ભાડેથી એ લોકો 8-10 હજાર રૂપિયા ભાડા કહે છે, તો અમારે હવે નોટિસ આપી છે તો ખાલી તો કરવું પડશે ને સાહેબ। હવે 20 વર્ષથી રહીએ સાહેબ, અત્યારે અમે ક્યાં જઈએ? આ બધા સામાન બહાર કાઢી નાખ્યો। મહિને 2 મહિનાથી નોટિસ આપી હતી સાહેબ, અમને આવી ખબર નથી કે સરકારી જગ્યા છે અને અમે લઈને બનાવ્યું સાહેબ।